નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી, જ્યાં વીએમસીની કચરા ગાડીમાં મજૂરોને બેસાડાયા। કચરા ગાડીમાં કચરો નહીં પરંતુ માણસોને ભરવામાં આવ્યા। જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પરનો આ વિડીયો છે, જ્યાં કાયદાનો ભંગ કરતી આ ગાડી પોલીસને દેખાય જ નહીં। વાયરલ વિડીયો ખિસકોલી સર્કલ પાસેનો હોવાની ચર્ચા છે। તો ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા વિવાદમાં આવી છે। આ જોખમી સવારીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર આ સવારી કરવામાં આવી રહી છે, આ વીએમસીની કચરા ગાડી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ફરી એકવાર વીએમસી વિવાદમાં, આ રીતે જોખમી સવારી, એ પણ વીએમસીની કચરા ગાડીમાં। બિલકુલથી જો વીએમસીની વાત કરવામાં આવે તો જે કોન્ટ્રાક્ટરો છે તે અધિકારીઓના કંટ્રોલમાં આવે તેમ લાગી રહ્યું છે, કારણ કે કોન્ટ્રાક્ટરો જે છે તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। આ જે કચરા કલેક્શન ગાડી છે એ વિવાદનું પર્યાય છે, કારણ કે હમણાં થોડા સમય અગાઉ કચરા ગાડીના જે ડ્રાઈવર છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। તો એના થોડા દિવસ અગાઉ જે છે એક નાનો કિશોર જે છે તે કચરા ગાડી ચલાવતો હતો, ત્યારે વધુ એક વિવાદ જે છે તે સામે આવ્યો છે। ખિસકોલી સર્કલ પાસેથી આ ગાડી જે છે તે પસાર થઈ રહી હતી। આ ગાડી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને નવાઈની વાત પણ હતી, કારણ કે જે ગાડીમાં કચરો ભરવામાં આવે છે એ ગાડીમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે મજૂરો છે એટલે કે મુસાફરો છે તે ભરવામાં આવ્યા હતા। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો અને વિડીયો જે છે તે વાયરલ કર્યો છે। અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે જો આ ગાડીને અકસ્માત કરે અને લોકો ઇજાગ્રસ્ત થાય અથવા તો જાનહાનિ થાય તો શું તેના માટે વડોદરા મહાનગરપાલિકા કે કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે ખરા? ત્યારે હવે આ વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસ જે છે કે જે સામાન્ય નાગરિકોને દંડ ફટકારે છે, ત્યાં કોન્ટ્રાક્ટર સામે અને જે આ ગાડીનો ચાલક છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। બિલકુલ, અને હાર્દિક, અહીં મહત્વનો સવાલ એ પણ છે કે આ રીતે જે જોખમી સવારી અને એ પણ ટ્રાફિકથી ધમધમતા રોડ પર કરવામાં આવી રહી છે, તો ટ્રાફિક પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી? બિલકુલથી અહીંયા સૌથી મોટો સવાલ એ જ ઉભો થાય કે જો ટ્રાફિક પોલીસ છે તે સામાન્ય નાગરિકોને દંડ ફટકારતી હોય, વાહનો રિટર્ન કરી લેતી હોય, તો પછી ટ્રાફિક પોલીસે આ જે વાહન ચાલક છે તેની સામે કાર્યવાહી કેમ ન કરી? કારણ કે જ્યાંથી આ વાહન પસાર થઈ રહ્યું છે ત્યાં નજીકમાં જ ટ્રાફિકનો પોઈન્ટ આવેલો છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ગાડી હોવાના કારણે ટ્રાફિક પોલીસે આ ખરા કામ કર્યા છે અને આ બંને એટલે કે કોન્ટ્રાક્ટર એટલે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે અને સામાન્ય નાગરિકો છે, આ બંને માટે જાણે કાયદા જુદા જુદા હોય ત્યાં પ્રકારનું વર્તન જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેજો। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે કચરાની ગાડીમાં કચરો નહીં પરંતુ માણસોને ભરવામાં આવ્યા। ચોંકાવનારી બાબત એ છે કે ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ રીતે આ જોખમી સવારી થાય છે અને ટ્રાફિક પોલીસ કંઈ કરતી જ નથી। તો બીજી તરફ ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે જાહેરમાં તમાશો થયો। ટ્રાફિક પોલીસે રોકીને ડોક્યુમેન્ટ્સ માંગતા વિવાદ થયો। વાહન ચાલક સાથે દંડ ન ભરવા મુદ્દે જાહેર માર્ગ પર ચકમક થઈ। લોકોએ ટ્રાફિક પોલીસ જવાન સાથે તૂતુ મેમે કરી। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસેનો આ તમાશો છે, જ્યાં પોલીસે ગાડીની ચાવી કાઢી લીધાનો પણ યુવતીનો આક્ષેપ છે। ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે। રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ પણ વડોદરાના દ્રશ્યો છે, જ્યાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે તમાશો થયો। તમે પેલા પેલું મશીન લાવો। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આપણે જોયું હમણાં ટ્રાફિક પોલીસ જે વીએમસીની ગાડીને રોકતી પણ નહોતી, એ ટ્રાફિક પોલીસ જાહેર જનતા સાથે આ રીતે રકઝક કરી રહી છે, આવી બેવડી નીતિ? બિલકુલથી જો આ બંને આપણે જુદા જુદા દ્રશ્યો જે છે તે દર્શકોને બતાવ્યા અને આ દ્રશ્યો જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બેવડી નીતિ છે તે છતી કરે છે। એક તરફ વીએમસીનો કોન્ટ્રાક્ટર કાયદાનો ભંગ કરે છે, જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરે છે, તેની સામે ટ્રાફિક પોલીસ લાચાર છે। તો પછી બીજા વિસ્તારની વાત કરવામાં આવે તો બીજા વિસ્તારમાં એક 2 વ્હીલર ચાલક મહિલા જે છે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ જે છે તે તેને રોકે છે અને તેની પાસેથી ડોક્યુમેન્ટ માંગે છે। એ દરમિયાન આખા રકઝકના દ્રશ્યો જે છે તે સર્જાય છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે સર્જાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સામાન્ય નાગરિકો અને પોલીસ વચ્ચે ભગદડ મસ્તી હોય ત્યાં પ્રકારનું વાતાવરણ જે છે તે સર્જાયું હતું। ખાસ કરીને વાત કરીએ તો જે યુવતીને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી તેના દ્વારા અને જે સામાન્ય નાગરિકો છે
તેમના દ્વારા જે ટ્રાફિક પોલીસ છે તેનો ઉધડો લેવામાં આવ્યો હતો અને નાગરિકોએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે જે પોલીસ જવાન છે તે નશાની હાલતમાં છે. જો કે નશાની હાલતમાં હતો કે કેમ એ તો પોલીસ તપાસનો વિષય છે, પરંતુ આજે બંને જુદા જુદા દ્રશ્યો આપણે દર્શકોને બતાવ્યા, તેનાથી ચોક્કસથી જે ટ્રાફિક પોલીસ છે તેની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. બિલકુલ હાર્દિક, જે દ્રશ્યો અમે અત્યારે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, એક તરફ વીએમસીની ગાડી કે જેમાં જોખમી સવારી થઈ રહી છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી, અને બીજી તરફ જાહેર રસ્તા પર એક યુવતી સાથે ટ્રાફિક પોલીસ આ રીતે રકઝક કરી રહ્યો છે. આ બેવડી નીતિ છે. આનો મતલબ શું આપણે એવું માની લઈએ કે ટ્રાફિક પોલીસ માટે નિયમો બધા માટે સરખા એ લોકો નથી માનતા? બિલકુલથી જો આપણે બંધારણમાં જોગવાઈ છે કે જો કાયદો જે છે એ તમામ લોકો માટે એક સમાન હોય છે, પરંતુ પોલીસની જે જુદી જુદી નીતિ હોય છે તેના કારણે ચોક્કસથી પોલીસની કામગીરી સામે સામાન્ય નાગરિકો જે છે તે સવાલો ઉઠાવતા હોય છે. આપણે જુદા જુદા દ્રશ્યો એટલા માટે દર્શકોને બતાવી રહ્યા છે કે દર્શકોને પણ જે ટ્રાફિક પોલીસ છે તેની બેવડી નીતિનો ખ્યાલ આવે, કારણ કે એક તરફ જેને નિયમનો ભંગ કર્યો છે તે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર છે અને બીજી તરફ જેને નિયમ ભંગ કર્યો છે તે સામાન્ય નાગરિક છે. ત્યારે સામાન્ય નાગરિક અને પાલિકા બંને વચ્ચે કયા પ્રકારનો ભેદભાવ જે છે તે કરવામાં આવે છે તે આ બંને દ્રશ્યો પરથી ફલિત થાય છે. એ ચોક્કસથી પોલીસે હવે સુધરવાની જરૂર છે, કારણ કે નાગરિકો જે છે તે ન્યાય માટે પોલીસ પાસે જતા હોય છે, ન્યાયની અપેક્ષા સાથે પોલીસ સાથે વર્તન કરતા હોય છે સારું, પરંતુ આજે પોલીસ છે તે અલગ અલગ નીતિ અપનાવીને વિવાદો હાથે કરીને ઉભા કરતી હોય છે, જેના કારણે આ પોલીસની કામગીરી અવારનવાર વિવાદમાં આવતી હોય છે અને પોલીસ જે છે તે સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરતી હોય તેવું અત્યારે વડોદરા શહેરમાં વાતાવરણ સર્જાયું છે. જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું અને આપ પણ જોઈ રહ્યા છો, આ વડોદરા ટ્રાફિક પોલીસની બેવડી નીતિ છે. એક તરફ વીએમસીની ગાડી કે જે જોખમી સવારી છે, અહીં કાયદાનો ભંગ થઈ રહ્યો છે, તેમ છતાં આ કોઈ કાર્યવાહી નહીં, અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો જાહેર જનતા સાથે કઈ રીતે રકઝક થઈ રહી છે. તો આગળ વાત કરીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારનો હોબાળો. ડોક્ટરની બેદરકારીના કારણે નવજાત બાળકનું મોત થયા હોવાનો આરોપ છે. ડોક્ટર ગાયનેક વોર્ડમાં ન આવતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. સ્ટાફ તેમજ શિખાઉ લોકો ઓપરેશન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલનો સ્ટાફ યોગ્ય વર્તન ન કરતા હોવાના પણ આરોપ છે. જોકે હોસ્પિટલ દ્વારા તમામ આરોપને નકારી કાઢવામાં આવ્યા. તો જૂનાગઢના સિવિલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ડોક્ટર ગાયનેક વોર્ડમાં ન આવતા હોવાનો આરોપ છે. અહીં એક નવજાત બાળકનું મૃત્યુ થયું છે અને આરોપ ખૂબ જ ગંભીર લાગી રહ્યા છે પરિવારજનો તરફથી. જો કે હોસ્પિટલ આ તમામ આરોપોને નકારી રહી છે. સવારથી અટાણ સુધીમાં ચોથું બાળક મર્યું અહીંયા. હજી સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી. સવારથી અટાણ સુધી 2:30 વાગ્યાનો અમારો કેસ છે. 2:30 વાગ્યાનું બાળક ફેલ થઈ ગયું, તેમને રજા આપી. આ એની ફાઇલ મારા હાથમાં જ છે. તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું, એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી લીધું હતું. બાળકના ધબકા અત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડૉક્ટર પાસે રિફર કરી આપેલું હતું. મહિનાની લગભગ 500 થી 600 ડિલિવરી થાય છે અને 250 થી 300 સુધીના તો સિઝેરિયન થાય છે. તો આગળ વાત કરીએ હરિયાણાના ફરીદાબાદમાં ઇમારત ધરાશાયી થયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ફરીદાબાદના સિકરી હરફલા રોડ પર 3 માળની ઇમારત ધરાશાયી થઈ. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. આસપાસના લોકોને 3 માળની ઇમારતથી દૂર રાખવામાં આવ્યા હતા. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 3 માળની ઇમારત ધરાશાયી થવાથી વીજળીના થાંભલા પણ પડી ગયા હતા. તો ઉત્તર પ્રદેશના ગોરખપુર હાઈવે પર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ કાબુ ગુમાવતા હાઈવે પર 5 થી 6 વખત પલટી ખાઈ ગઈ અને 100 મીટર સુધી ઢસડાઈ, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બિલકુલ ફિલ્મી શૈલીમાં પૂરપાટ ઝડપે બોલેરો આવે છે અને ફ્લાયઓવર સાથે અથડાઈ જાય છે. આ ઘટના બેલીપર પોલીસ સ્ટેશન હેઠળના મઝગવન ફ્લાયઓવર પર બની હતી. જોકે ઘટના પછી બોલેરો ચાલકે લગભગ 1.5 કિલોમીટર સુધી વાહન ચલાવ્યું અને ત્યારબાદ તેણે બોલેરો હાઈવે પર પાર્ક કરી અને ભાગી ગયો. ટક્કર બાદ ટાટા મેજિકનો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો.
તો વડોદરાના પાદરા જંબુસર ફોરલાઇન હાઈવે પર અકસ્માત સર્જાયો। અહીં પાદરા તાલુકાના ભોખણ વખાડા નજીક જંબુસર હાઈવે પર ભયાનક અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ વૃદ્ધને અડફેટે લીધા। કેબલનું રિચાર્જ કરવા નીકળેલા વૃદ્ધને મોત મળ્યું। રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ અડફેટે લીધા। પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો દિલ્હીના જગતપુર એક્સટેન્શન વિસ્તારમાં યમુના નદીના કિનારે જાળીઓમાંથી 12 વર્ષની સગીરાનો મૃતદેહ મળી આવ્યો। આ સગીરા છેલ્લા 2 દિવસથી ગુમ હતી। મૃતક સગીરાની માતાના જણાવ્યા અનુસાર તેમની પુત્રી ગુરુવારે રાત્રે 8 વાગે પડોશમાં તેમના પિતાને શોધવા માટે ગઈ હતી અને ત્યારે ગુમ થઈ ગઈ। જ્યારે તે રાત્રે ઘરે પાછી ન આવી ત્યારે પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી। માહિતી મળતા પોલીસ તપાસ શરૂ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। તો પ્રારંભિક તપાસમાં સગીરાના શરીર પર ઈજાઓ જોવા મળી રહી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે। તો જાળીઓમાંથી આ મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 2 દિવસથી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। તો કચ્છની આડેસર પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો। પોલીસે લગભગ 52 લાખથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડ્યો છે। ગાંજાના મોટા જથ્થા સાથે વાડી વિસ્તારમાંથી એક આરોપી ઝડપાયો। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો આડેસર પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જે અંગે મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે। હાલ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે તે અંતર્ગત 52 લાખથી વધુનો મુદ્દામાલ છે। તો હવે વાત કરીશું કોમનવેલ્થ માટે તૈયાર અમદાવાદ। કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થયા। 2030માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રેઝન્ટેશન રજૂ કરાશે। કમિટી સમક્ષ રાજ્ય સરકાર આ પ્રેઝન્ટેશન રજૂ કરશે। સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24થી 27 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલશે। રાજ્ય સરકારના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આ પ્રેઝન્ટેશન રજૂ કરશે। કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ આ પ્રેઝન્ટેશન કરવામાં આવશે। અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે, જેના માટેની આ તૈયારીઓ છે। નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરી દેવાયું છે। બુક ફેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંકેત આપ્યા હતા કે કોમનવેલ્થ ગેમ્સ માટે તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે। સુસ્વાગતમ। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, કોમનવેલ્થ માટે અમદાવાદ તૈયાર, કેવા પ્રકારની તૈયારીઓ, કેવા પ્રકારની ગતિવિધિઓ જોઈ રહ્યા છો? ચોક્કસ અમદાવાદ શહેર છે તે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઈ ગયું છે। તેની યજમાની માટે પણ તેની તૈયારી છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે અહીં બતાવી છે। ખાસ કરી કે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુક ફેરમાં આવ્યા ત્યારે તેઓએ સ્પષ્ટપણે એક વોલમાં એક સિગ્નેચર કરી હતી। તેમાં લખ્યું હતું કે કોમનવેલ્થ દેશના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ। રાજ્ય સરકારના જે કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જ સિનિયર આઈએએસ અધિકારી અશ્વિની કુમાર, અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આ તમામ ઉચ્ચ અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી સાથે તમામ લોકો સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે। અને સ્કોટલેન્ડની અંદર આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેની જે એસેમ્બલી છે, જે કમિટી છે, તેની સમક્ષ આખું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે કે અમદાવાદ શહેર કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે તૈયાર થયું છે। કારણ કે 2030ની અંદર જે કોમનવેલ્થ ગેમ્સ થવાના છે તેને લઈને અમદાવાદ એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારે દાવો કર્યો છે કે તે કોમનવેલ્થ ગેમ્સ છે તે અમદાવાદમાં યોજાય, અમદાવાદ તેનું યજમાન બને। તેને લઈને જ તમામ જે પ્રેઝન્ટેશન સાથે જે અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે, કઈ રીતના સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોવા જોઈએ, તેના કઈ રીતના નોર્મ્સ હોવા જોઈએ, કઈ રીતના રૂલ્સ બનાવવામાં આવ્યા છે, એ તમામને લઈને આખું પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવશે। અને 24થી લઈને 27 નવેમ્બર સુધી આ જે આખી પ્રક્રિયા ચાલવાની છે અને જે કોમનવેલ્થ ગેમ્સ એસેમ્બલી જે કમિટી છે એ કમિટી સમક્ષ આ તમામ રજૂઆત કરવામાં આવશે। કારણ કે નોમિનેટ એ અમદાવાદ શહેર એટલે ભારત થઈ ચૂક્યું છે કોમનવેલ્થ ગેમ્સ માટે, પરંતુ જી પ્રણવ।
તો હાલ જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે યજમાની અંગે ગ્લાસગોમાં અંતિમ નિર્ણય લેવાશે, પ્રેઝન્ટેશન એ રજૂ કરવામાં આવશે. તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે પ્રેઝન્ટેશન આપવાના છે તે જવાના છે, સાથે સાથે રાજ્ય સરકાર તરફથી પણ અધિકારીઓ જશે અને સ્કોટલેન્ડમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને જે બાદ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. અને જો અમદાવાદને આ યજમાની મળે છે કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવાની, તો ખૂબ જ મહત્વપૂર્ણ જે તૈયારીઓ છે તેને ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સંકેત આપી દેવામાં આવ્યા હતા. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઘણા એવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સમયથી તૈયાર કરવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય લેવલની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને હાલ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ જ કોન્ફિડન્સ દેખાઈ રહી છે આ જે યજમાની પ્રાપ્ત કરવા માટે. તો 24 થી 27 નવેમ્બર આ દિવસો દરમિયાન આ પ્રક્રિયા ચાલશે અને તે બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. કમિટી સમક્ષ રાજ્ય સરકાર પ્રેઝન્ટેશન રજૂ કરશે અને આ પ્રેઝન્ટેશન બાદ અંતિમ નિર્ણય લેવાશે. ગ્લાસગોમાં આ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તો કોમનવેલ્થ 2030 માટે હાલ અમદાવાદ તૈયાર છે, ખૂબ જ કોન્ફિડન્સ છે. ત્યારે પ્રણવ મારી સાથે ફરીથી જોડાઈ ગયા છે. પ્રણવ, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને પછી અંતિમ નિર્ણય આવશે, પરંતુ આપણે એ પણ જાણી લઈએ કે અમદાવાદ જ્યારે આટલું કોન્ફિડન્સ છે આ યજમાન બનવા માટે, તો એની પાછળના કારણો શું છે? કયા કયા પ્રકારની સુવિધાઓ છે જે અમદાવાદમાં ઉપલબ્ધ છે જો યજમાની મળે તો? ચોક્કસ, અમદાવાદ મહાનગરપાલિકા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરના નારણપુરા ખાતે જે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે. તેમાં અનેક એક્ટિવિટી થઈ શકે છે અને કોમનવેલ્થ ગેમ્સના જે રૂલ્સ છે તે અંતર્ગત જ આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે નારણપુરા ખાતે બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર પૂર્વના જે વિસ્તાર છે, વસ્ત્રાલ હોય કે પછી ગોતા વિસ્તાર છે, નિકોલ વિસ્તાર છે, ત્યાં પણ મિની સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ અનેક એક્ટિવિટી છે થઈ શકે છે. તો સાથે જ અમદાવાદનું જે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં વોટર એક્ટિવિટી કઈ રીતે કરી શકાય, વોટર એક્ટિવિટીના જે ખેલાડીઓ છે તેને કઈ રીતે રહેવાની વ્યવસ્થા થઈ શકે, એ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કઈ રીતે મહાનગરપાલિકા ઊભું કરી શકે છે, રાજ્ય સરકારમાં કેટલો તેમાં સહયોગ રહેશે, તેને તમામને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ કઈ રીતનું રહેશે, ખેલાડીઓ માટેનું ટ્રાન્સપોર્ટ કઈ રીતનું રહેશે, એટલે આ તમામ જે વસ્તુઓ છે તેને અહીં ધ્યાન લેવામાં આવી છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેર એક ગ્લોબલી મોટું સિટી બનવા જઈ રહ્યું છે અને અમદાવાદ શહેરમાં જે રીતે સ્પોર્ટને એક્ટિવિટીને વધુ પ્રોત્સાહન રાજ્ય સરકાર પણ આપી રહી છે, મહાનગરપાલિકા પણ આપી રહી છે, તે અંતર્ગત જ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તે અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતનું ડેવલપ કરવામાં આવ્યું છે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. તે જ રીતે રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી અને જે સ્પોર્ટ મિનિસ્ટર પણ છે તે પણ રાજ્ય સરકાર કઈ રીતે તૈયારી બતાવી રહી છે, રાજ્ય સરકારની કઈ રીતની જે વ્યવસ્થાઓ છે આ સ્પોર્ટને લઈને છે, કોમનવેલ્થ ગેમ્સને લઈને છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ જે રીતે ભારતમાં આની પહેલાં પણ થયો છે, પરંતુ ત્યારબાદ ઘણા સમય બાદ એ કોમનવેલ્થ ગેમ્સ થઈ રહ્યું છે અને તેનું યજમાની પદ છે તે અમદાવાદ શહેરને મળવા જઈ રહ્યું છે. અને રાજ્ય સરકાર એટલા માટે તૈયાર જોવા મળી રહી છે કારણ કે 2036માં જે ઓલિમ્પિક્સ રમવાની જે વાત થઈ રહી છે અને અનેક વખત સંકેત દેશના જે ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યા હતા કે કોમનવેલ્થ ગેમ્સ છે જે 2030માં અમદાવાદમાં યોજાશે અને સાથે જ 2036માં જે ઓલિમ્પિક છે તે પણ તેનું યજમાન પદ છે તે અમદાવાદ શહેર એટલે ગુજરાત છે તેને મળશે. એટલે ચોક્કસ એ માની શકાય કે રાજ્ય સરકારના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે સતત તેનું કામ કરી રહ્યા છે. અશ્વિની કુમાર જે સિનિયર આઈએએસ અધિકારી છે તે સમગ્ર કમિટી જે બનાવવામાં આવ્યું છે, એક કંપની બનાવવામાં આવ્યું છે એ સ્પોર્ટ્સ સ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે, તેના જે ચેરમેન છે તેના અનેક જે કહી શકાય કે એમ થેન્ડરસન તેના સભ્ય છે, જે ઓડાના સીઈઓ જે છે ડીપી દેસાઈ તે પણ એના સભ્ય છે. એ જ રીતે જે કહી શકાય કે મહાનગરપાલિકાના જે કમિશનર છે તે પણ તેના સભ્ય છે. આ તમામ લોકો છેલ્લા અનેક સમયથી અમદાવાદ શહેરમાં કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકાય, સ્પોર્ટને લઈને એક્ટિવિટીઓ કઈ રીતે વધારી શકાય તેને લઈને તેઓ કામ કરી રહ્યા હતા અને તેને જ અંતર્ગત અમદાવાદ શહેરમાં કઈ રીતે સ્પોર્ટ એક્ટિવિટી વધે અને સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે કોમનવેલ્થ ગેમ્સની અંદર 20થી પણ વધુ ગેમ્સ રમાવાની છે. એ તમામ 20 જે ગેમ્સો છે તે ગેમ્સના જે ખેલાડીઓ છે એ સમગ્ર ભારતભર નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી એ ખેલાડીઓ છે તે અહીં પહોંચશે. તેને રહેવાની વ્યવસ્થા, તેની કહી શકાય કે તેનો આખો સ્ટે કહી શકાય, ત્યારબાદ તેને કહી શકાય કે તેને કઈ રીતે અહીં હરીફરી શકે, એની આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ઊભું થઈ શકે, તેને પ્રેક્ટિસ માટેની જે વ્યવસ્થા, તેને હેલ્થની વ્યવસ્થા,
એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને ધ્યાને લઈને જ આ કમિટી આખું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે સ્કોટલેન્ડ જવા માટે આ ટીમ છે, જે આ કમિટી છે, જે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અશ્વિની કુમાર, એ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે. અને 26મી નવેમ્બરે આ જે કમિટી, જે આપણી જે ગુજરાતની જે કમિટી ગઈ છે, તે આખું પ્રેઝન્ટેશન છે તે જે કોમનવેલ્થ ગેમ્સની એસેમ્બલી જે બનાવવામાં છે એની જે કમિટી છે તેની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. અને પ્રેઝન્ટેશનમાં એ સ્પષ્ટતા કરવામાં આવશે કે અમે કઈ રીતે તૈયાર છીએ અને કહી શકાય કે અમદાવાદ યજમાન માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ પ્રણવ, એટલે અમદાવાદ તૈયાર છે, ફક્ત હવે અંતિમ નિર્ણયની રાહ છે. જો યજમાની મળે છે તો અમદાવાદમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ. તો આગળ વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું માનવતાવાદી અભિગમ. જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી દીકરીના લગ્નનો પ્રસંગ શાંતિથી સંપન્ન થઈ શકે. જામનગરના પરમાર પરિવારની દીકરીના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે હતા. એક દિવસ પછી મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ પણ તે જ ટાઉન હોલ ખાતે નિર્ધારિત હતો. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાના કારણે લગ્નમાં અવરોધ ઊભા થવાની શક્યતા હતી. ત્યારે આ સમસ્યા માટે પરિવારે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો અને વાતની જાણ થતાં જ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક આદેશ આપ્યો કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલી નાખો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા. પરિવારને મુખ્યમંત્રીએ કહ્યું કે તમે જરા પણ ચિંતા કરશો નહીં, તમારા લગ્ન ધૂમધામથી થશે અને નિર્ધારિત હતા ત્યાં જ ટાઉન હોલ ખાતે જ થશે. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું. આ નિર્ણયથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ છે. પરિવારે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમના એક ફોનથી પરિવારને શાંતિ મળી. હેલો હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. ચોક્કસ સર, છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. ભલે. આગળ વાત કરીએ, વડનગર ખાતે સુરોનો મહાકુંભ એટલે કે તાનારીરી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવને ખુલ્લો મૂક્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવમાં સંગીત જગતની પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના હસ્તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. છે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ રાગ મલ્હાર ગાઈને તાનસેનના રાગ દીપકનો દાહ શાંત કર્યો હતો. તેમની સ્મૃતિમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવની શરૂઆત કરાવી હતી. પોતાની સંગીત સાધનાથી મલ્હાર રાગ ગાઈને મેઘ વરસાવીને તાનસેનના દાહને સાતા આપનારી બે દીકરીઓ તાનારીરી અણમોલ સંગીત કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી આજના યુગમાં સેવા સાધનાનું એવું જ જીવંત ઉદાહરણ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત રહીને देश અને દુનિયાને પૂરું પાડી રહ્યા છે. तानारीरी के धरती पे और आज के हमारे जो करता धरता हैं श्री नरेंद्र मोदी जी के जन्म स्थल पे मैं मेरा मस्तक जमीन पे छू के मुझे यहाँ आशीर्वाद प्राप्त हुआ. તાનારીરી મહોત્સવનું સ્ટેજ એક બહુ જ સુપ્રસિદ્ધ, બહુ જ પ્રેસ્ટિજિયસ સ્ટેજ ગણાય અને હું ખૂબ ખુશ છું. આઈ ફીલ વેરી લકી કે મને અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો. તો રાજકોટના ગોંડલના ચકચારી રાજકુમાર જાટ આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા. તપાસ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે. રાજકુમાર જાટ આત્મહત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે.
આ ગુનાના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. તો કચ્છના ભચાઉમાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા. છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં ચોરી થઈ. મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ચોરીની ઘટના બની. 5 મૂર્તિઓના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ અને 6 કર્ણકુંડળ તેમજ 4 હારની ચોરી થઈ. દાનપેટીનું તાળું પણ તોડીને 10,000ની રોકડ સહિતની લાખોની મત્તાની ચોરી કરવામાં આવી. 2 અજાણ્યા શખ્સો જૈન દેરાસરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો આ તરફ રાજકોટના મવડી વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી. અજાણ્યા શખ્સોએ કારમાં આગ લગાડ્યા હોવાની ચર્ચા છે. જૂની અદાવતના કારણે કારમાં આગ લાગ્યા હોવાનું અનુમાન છે. કાર આગમાં ભડકે બળતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવાયો. સમગ્ર મામલે માલવ્યાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આગ મામલે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? અંકિત, આજે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, શું વધુ વિગત? જી અંકિત, મારો અવાજ આવી રહ્યો છે? જી, ખાસ કરીને હાલ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી હોવાની ઘટના છે તે સામે આવી છે. જે ઘટના છે તે સામે આવી છે અને ત્યારબાદ હવે ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે સ્થાનિક લોકોએ આ કારમાં છે તે આગ લગાડી છે, ત્યારે કોના દ્વારા આગ લગાડી છે, જૂની અંગત અદાવતના કારણે કોઈ આગ લગાડી છે કે કેમ, તે બાબતે પણ હાલ અત્યારે ચર્ચાઓ છે તે શરૂ થઈ છે. સ્થાનિકો દ્વારા આગને કાબુમાં પણ છે તે લેવામાં આવી હતી અને ત્યારે સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ છે તે ધરવામાં આવી છે. જી અંકિત, આભાર માહિતી આપવા બદલ. સમાચારોમાં હાલ બસ આટલું. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.